કહેવાય છે કે બહાર દોડનારા હાંફે, બહાર દોડનારા થાકે અને અંદર દોડનારા કંઈક પામે. There are two types of journey. One is outside the body and second is inside body. શરીરની અંદર પણ દોડી શકાય, જેમાં પલાંઠી વાવવાની હોય છે. બહાર જવાનું નથી, આંખો બંધ કરો, મનને શાંત કરો, અંદર શું છીએ એ જુઓ અને બહાર દોડો. જમીનો વસાવો, મકાન વસાવો, બેંકની ડિપોઝિટો બનાવો, ગાડીઓ, ફર્નિચરો, જે વસાવો એ વસાવો. પાવર, સત્તા માટે દોડો, સમૃદ્ધિ માટે દોડો, દોડ્યા જ કરો. ટૂંકમાં પેલું હડકવા થયું હોય ને એવા કૂતરાની જેમ દોડે કરો. આ બાજુથી આ બાજુ, આ બાજુથી આ બાજુ, આ બાજુથી આ બાજુ, અને અંતે હડકવા થયેલું કૂતરું રોડ પર પડીને મરી જશે કે કોઈને ખબર પડશે નહીં ક્યારે. અને એને ખબર ક્યાં પડે છે કે ક્યાં, કેમ, શા માટે એને આટલું બધું દોડે કર્યું. બસ આ બહારની દોડ આ છે. આપણે જ્યારે બિલકુલ હતાશ થઈ જઈએ છીએ ને ત્યારે ખબર પડે છે કે હું શું કામ દોડ્યો આટલું બધું. નોકરી પાછળ, ધંધા પાછળ, સગાઓ પાછળ, મિત્રો પાછળ, સંપત્તિ પાછળ, સત્તા પાછળ. છેલ્લે શું? છેલ્લે તો હું કબરમાં દટાઈ ગયો અને કાં તો હું આગમાં શેકાઈ ગયો. તો બહારની દોડનું પરિણામ આ છે. પુષ્કળ હાંફી જઈએ છે, થાકી જઈએ છે, કંટાળી જઈએ છે, પણ છૂટતી નથી. એમાં મજા આવે છે. પણ ક્યારેક બુદ્ધ કે મહાવીરની જેમ પલાંઠી વાળતા શીખીએ, આંખ બંધ કરતા શીખીએ, બહાર નહીં અંદર જઈએ. હું કેવો છું, મારે શું બનવું છે, મારે સુખી કેવી રીતે થવું છે, એ હું અંદર બેસીને વિચારું. એ અંદરની દોડ એ મારું સુખ છે.